તો માંસ મદિરા કે વ્યસન કુટેવ આ બધું તો મૂક્યું કે આ બધું સારું નથી શરીર માટે સારું નથી ને આપણો ખોરાક પણ નથી તો એ તો મૂક્યું પણ આપણા જે અંદરના વિકાર છે એ તો આપણા જે તજિયત નથી કાર ક્રોધ મદ મોહ લોભ આપણે લોભ તો લાગી જ રહ્યો હે ને આપણો લોભ આપણે જાતો જ નથી પછી આપણે કોઈ કામ કઈ કહી દે તો આપણે કાર આવી જાય મારું અપમાન કરી નાખ્યું મને ગાળો દઈ દીધી મને ખરાબ બોલી ગયો તો આ એક વિકાર જાતો નથી આપણો અહંકાર નથી જાતો એટલે આ બધાને કાઢવો હોય તો એ કે નહીં નીકળે તો એ સત્સંગ ભક્તિ ભજન થી નીકળે ઓમ ના નીકળે તો હવે આપણે પોતાને સત્સંગ ભક્તિ કરતું રહેવું પડે આપણે ખાલી સાંભળીને હાલા જાય અને મનમાં કાંઈ ના ઉતારી તો એનો કાંઈ મતલબ નહીં કાંઈ મિનિંગ નહીં તો આપણે પોતામાં બધાને ઉતારવાનું છે બધાને પોતાનું દેહનું કલ્યાણ તો બધાને પોતાની જાતે જ કરવું ગમશે તો તમે બધાએ નિયમ લ્યો કે ગમે એ થાય આપણે આટલું પૂજા પાઠ થવાના ભગવાનનો દીવો કરી જ્યોત કરી અગરબત્તી કરી બેસી જવાનું હવારના સાંજે ખાઈ પીને આપણે સૂતી વખતે પણ પથારીમાં આપણે હોવા જાય ત્યારે 10 મિનિટ 15 મિનિટ સમરણમાં બેસી જવાનું જે આપણે ગુરુ મંત્ર મળ્યો એ મંત્રને આપણે મહાન માનીને કે આ સાચો આ આપણો ઉદ્ધાર કરશે આવું મન ઉપર લઈ અને ઈ વચનનું સ્મરણ ચાલુ કરવાનું ઈ વચનમાં સ્મરણ કરતા કરતા આપણે હોઈ જવાનું તો આપણો ઈ આ હોઈ ગયા આપણે હવાના ઉઠ્યા તો ઈ આખી રાત આપણી ભજનમાં ગઈ દેખાય જો નિંદ્રા આવી ગઈ વચન કરતા સ્મરણ કરતા હોઈ ગયા અને હવાના ઉઠ્યા તો આપણી નિંદર તો આખી એમને થઈ ગયા પણ તો ઈ ભજનમાં લેખાય કેમ કે આપણે ભજન કરતા હોઈએ છીએ હવાના ઉઠીને આપણે પાછું ભગવાનનું નામ લઈને ઉઠી પાછા તો આપણી આખી રાત ખેલ ના ગઈ ઈ ભજનમાં ગઈ ઉતા ખરા પણ તોય એવી રીતના આપણે ભલે હવાના ઉઠી નાઈ ધોઈ આપણું નિત્યકર્મ કરવાનું કરી પાછું ભજન ભગવાનની પૂજા કરી અને સમરણમાં બેસી જવાનું અને ઈ મૂળ વચન શ્વાસા લેતા ને મોકતા આપણે જે ઓહમ સોહમ કહી બરાબર આ ઓહમ સોહમ આપણે જે આપણેને ગુરુ બતાવી દીધા કે આ ઓહમ સોહમ હે તો હવે આપણને ખબર પડી ગઈ કે લેવાતો ઓહમ ને મુકાતો સોહમ તો આમાં જે લેવાતો મુકાતો ઓહમ સોહમ હે પણ એના ભેગું જે આપણે મંત્ર દીધેલો એનો જાપ કરવાનો પણ એ મંત્રને આપણે મહાન માનવાનું મનથી કે આ મંત્ર મહાન એ રીતે મહાન માનીને આપણે એનું સ્મરણ ચાલુ કર્યું અને એ જ મંત્રથી આપણો પોતાનો આત્માનો અંદરથી દેખાશે કે આ આત્મા ક્યાં રહેવાનો છે હવે આપણા ત્રિકોટી છે આ બ્રિકોટી છે તો અહીંયા એક જ્યોત ચાલુ છે એ જ્યોતના દર્શન આપણે થશે પણ જો આપણો નિત્ય નિયમ હશે તો નકારી સાંભળીને તો આપણું જીવન પૂરું થઈ જશે તો કૃષ્ણ અને સુદામા હતો એ બેન નાવા ગયા ત્યારે કૃષ્ણ અને સુદામા ગયો ત્યારે કે આપણે પેલે નાઈ આવ્યા તો નદી નાવા ગયા તો વાગને એકવાર કૃષ્ણને કીધું સુદામા હું ડૂબકી મારું તો એને ડૂબકી મારી તો એ સીધો પૂરમાં નીકળ્યો બીજી બાજુ વાગને ગયો તો વાગને એવો નિયમ હતો કે જ્યાં તળાવમાંથી બહાર નીકળે એને આપણે રાજા ઘોષિત કરવાનો અને એ 5 વર્ષ રાજ્ય કરે હવે ઓલો વાકાને નીકળ્યો તો વાકાને એ બધા પ્રજા એને રાજા કર્યો ને એનું રજવાડું દીધું અને સુખી સંપન્ન થયો લગ્ન થયા સોના પણ થયા અને 5 વર્ષ થયા તો એ નદીમાં એને ડૂબકો માર્યો પ્રજાએ 5 વર્ષ પછી પાછો એ વાકાને ગયો તો આ બાજુથી પાછો નીકળ્યો તો વાકાને કૃષ્ણ બેઠો વાકાને હું ક્યાં કે હું તો ડૂબકી મારવા ગયો તો હમણાં જ પાછો નીકળ્યો કે હમણાં નહીં કે હું એમાં કેટલું બધું જોઈએ હું તો રાજા બની ગયો મારા કને ધન સંપદા હતી પુત્ર વૈભવ કેટલું કરી આવ્યો એ કે આ બધું તારો હું હતું સપનું આપણે બધાને એવું છે આપણા બધાનો સપના જેવું જ સંસાર છે
આપણે બધાય આવ્યા હી આપણે એમ થાય કે આપણું આયુષ્ય ઘણું છે ઘણું લાંબુ હાલે પણ હકીકતમાં આપણે સીધું આપણી આંખ વિચારશે એટલે આપણું આ સપનું પૂરું આપણું આ સપનું એટલે આ આપણું જીવન પૂરું હો તો આપણું સપનું પૂરું થાય આપણું સત્સંગ ને જો જે માણસને નહીં સમજાય ને એના માટે બધું વેર છે મારા ભાઈ તો પેટ પાડું ભલે જો ના ખાવાનું ભલે આપણે બધાને અત્યારે ભોજન કરવાનું છે પણ છતાં મને થોડીક વાત યાદ આવી ના ના મને જેટલી આ યાદ આવી કહી દઉં તો આજે ही કદાચ સાત કેવલ સાહેબ આ ખોટી હાલે એટલે આજે મને થોડી ઉતરી છે તો કહી દઉં એમ આજે મને તમન્ના ઉતરી છે ઉભરો કોક દી જાવે એટલે હું કહું એટલે મને જો આજે કેવાનો ભાવ જાગ્યો એટલે નરેશે મારી વાત પેટમાં ખાધો તો આ કરે કરે લાગી આ બિચારા બાજા સો નીતર કરે से प्राई ता जाय नहीं ना करा खावा को नहीं देना पाले ए આવો બેહો મહેશભાઈ આવો બંદી ભરો ભાઈ બંદી તો ભરો ખાવાનો તો અરે મારો કહેવાનો મતલબ આ તો કે બને હે બને તો આપણે સત્સંગ કરીએ એટલે આવો બેહો